મોરબીના સનાળા પાસે આવેલ શ્રીજી એસ્ટેટની અંદર વર્ષોથી આ ચાલતા જે ભૂતિયા કનેક્શન છે તેના ઉપર અત્યારે જે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. જે પ્રકારના દ્રશ્યો હું તમને દેખાડીશ કે વર્ષોથી અહીં જે ગેરકાયદેસર રીતે પાણીની ચોરી છે તે કરવામાં આવતી હતી. સ્થાનિક તંત્રને અંધારામાં રાખીને હાલ કહી શકાય કે ગાંધીનગરની જે ટીમો છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે પ્રકારે કહી શકાય કે આ દરોડાની કામગીરીથી સ્થાનિક તંત્ર ઉપર અનેક સવાલો છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે. જે પ્રકારે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે તે અહીં આવતો હોય છે અને આ ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર વર્ષોથી કહી શકાય કે જે પાણીની ચોરી છે તો પાણીની ચોરી કરવામાં આવતી, ત્યારે અનેક સવાલો છે થઈ રહ્યા છે. કારણ કે જે સ્થાનિક તંત્ર છે તેમની જવાબદારી હોય છે કે આવા જે કનેક્શન હોય છે તે કનેક્શનને વહેલી તકે કાપી અને લોકોને જે પાણી છે તે પાણી પહોંચાડવાનું હોય, પરંતુ અહીંથી લાખો નહીં પણ કરોડો લીટર પાણી ચોરી થઈ ગઈ છે. પરંતુ હજુ પણ જે સ્થાનિક તંત્ર છે તે અંધારામાં જોવા મળી રહ્યું છે અને અત્યારે જે ગાંધીનગરની ટીમ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે દ્રશ્યો તમને દેખાડીશ કે ઠેર ઠેર જે મોટી જે લાઈન છે તે નાખી અને આજે ગેરકાયદેસર રીતે પાણીની ચોરી છે તે કરવામાં આવતી હતી. હાલ કહી શકાય કે આજ રોજ ગાંધીનગરની ટીમ દ્વારા આજે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ દરોડાની કામગીરીથી જે સ્થાનિક તંત્ર છે તેના ઉપર અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. અત્યારે જે પ્રકારે કહી શકાય કે અલગ અલગ 50 જણાની ટીમ છે તેના દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને હજુ પણ કહી શકાય કે મોટા પ્રમાણમાં જે કનેક્શન છે તે સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તમામ ઇન્ડસ્ટ્રી એરિયો છે આજે સનાળા પાસે આવેલ શ્રીજી એસ્ટેટ નામની જે પ્લોટિંગ છે તેની અંદર આ કારખાનાઓ છે તે આવેલા છે અને આ કારખાનાની અંદર પાણી ચોરી છે તે પાણી ચોરી કરવામાં આવતી હતી. નજીકથી અહીં જે નર્મદાની કેનાલ લાઈન છે તે પસાર થઈ રહી છે અને તેમાંથી આ પ્રકારે કહી શકાય કે પાણી ચોરી છે પાણી ચોરી કરવામાં આવતી હતી અને હાલ ગાંધીનગરની ટીમ દ્વારા જે પ્રકારે જે દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કનેક્શનો છે જે લાઈન છે તે લાઈન લેવામાં આવતી હતી. હાલ કહી શકાય કે મોટા પ્રમાણમાં જીસીબી સહિતની જે સામગ્રીઓ છે તેમના દ્વારા કનેક્શન છે તે તોડી પાડવામાં આવ્યા છે અને હાલ કહી શકાય કે સ્થાનિક તંત્રને શા માટે આ જે કનેક્શન ચાલતા હતા તેની ખબર નથી, કેમ તંત્રએ અત્યાર સુધી આ કાર્યવાહી નથી કરી, તેવા અનેક સવાલો છે તે અહીં જોવા મળી રહ્યા છે. કારણ કે વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર આ પ્રકારની ચોરી છે તે કરવામાં આવતી હતી. જે પાઇપલાઇન છે તે હું તમને દેખાડીશ કે આવડી મોટી પાઇપલાઇન દ્વારા જે કનેક્શન છે તે કનેક્શન લેવામાં આવતા હતા અને આવી અનેક લાઈનો છે તે અહીં જોવા મળી રહી છે. આગળ પણ હું તમને દ્રશ્યો દેખાડીશ કે જે પ્રકારે અહીં જે કનેક્શન છે તે કઈ પ્રકારે લેવામાં આવ્યા હતા અને અત્યારે આજે ગાંધીનગર ટીમ દ્વારા જે પ્રકારે અહીં ભૂતિયા કનેક્શન છે તેની માહિતી મળતા તેમના દ્વારા એકી સાથે 10 જેટલા જીસીબી, પોલીસ સ્ટાફ તેમજ અન્ય જે લાગતા વળગતા તંત્રને જાણ કરી અને તેમના દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. અત્યારે જે નર્મદાની જે લાઈન છે ત્યાંના દ્રશ્યો છે અને ત્યાં પણ કહી શકાય કે અનેક કનેક્શન છે તે નાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા પાણી ચોરી છે તે કરવામાં આવતી હતી. હાલ આ જીસીબીની મદદથી તમામ કનેક્શન છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ કે જે પ્રકારે આળસુ તંત્ર કહી શકાય કે પછી ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે. કારણ કે સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી આ જે કામગીરી છે તે કામગીરી ન કરવામાં આવતા આખરે ગાંધીનગરની ટીમ દ્વારા અહીં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને આ જે કનેક્શન છે તે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે. જે પ્રકારે કહી શકાય કે જે જવાબદારી હોય છે તે જવાબદારીથી ક્યાંક ને ક્યાંક આ નિર્ભર તંત્ર છે તે દૂર ખસતું હોય છે અને અત્યારે આ નિર્ભર તંત્રનું કડવી વાસ્તવિકતા ગાંધીનગરની ટીમ દ્વારા ઉજાગર કરવામાં આવી છે. જે પ્રકારે કહી શકાય કે આજે જમીન છે તે જમીનની અંદર અનેક કનેક્શન છે તે નાખવામાં આવ્યા હતા અને હાલ આ જે કનેક્શન છે તેને તોડી પાડવામાં આવ્યા છે અને જે પાણી ચોરી છે તે પાણી ચોરી અત્યારે પર્દાફાશ ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. હાલ કહી શકાય કે જે સ્થાનિક તંત્રએ જે કામગીરી કરવાની હોય તે કામગીરી ન કરી હોવાના કારણે ગાંધીનગરની ટીમ દ્વારા જે પર્દાફાશ છે તે પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે સમગ્ર મામલો છે તે મામલે
સ્થાનિક તંત્ર ઉપર પણ અનેક સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમ આટલા સમય સુધી આ જે પાણી ચોરી છે તે અટકાવી નહોતી, અત્યાર સુધી કેમ આ લોકોને દંડ ફટકારવામાં નથી આવ્યો, કેમ આટલા મોટા પ્રમાણમાં પાણીની ચોરી છે તે અહીં કરવામાં આવતી, તેવા અનેક સવાલો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. નમસ્કાર.